પણ સૂર્યના બિલ નથી આવ્યા, ચંદ્રના બિલ નથી આવ્યા, વરસાદના બિલ નથી આવ્યા, પવનના બિલ નથી આવ્યા. ઈ બિલ આવ્યા તો આપણે આપઘાત કરવી ન પડે. ઈ બિલ ભરી શકીએ આપણે કોઈ દી? આપણે થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોઈએ તો હોઈલા બિલ તો મારી નાખે, મને તમને જીવવા ન દે કોઈ દી. હે, મારા પ્રભુએ મને પવન આપ્યો, પાણી આપ્યું, વરસાદ આપ્યો, બધું આપ્યું ને કઈ બિલ નું આપ્યું. કવિ કયો હા માગ્યું નહીં એનું કોઈ દી નારાય અને નાનું. ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાડું એનો સેવક છું. સ્વામિનારાયણ મંદિર, કૃષ્ણનું મંદિર, રામનું મંદિર, મા ભગવતીનું મંદિરે જે જાય છે દર્શન કરવા, એ અનુલક્ષીને આ કવિ લખે છે. અને પછી બહુ સારી વાત છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. બોલો, હંસને મોતી ના દે, માનસરોવરના હંસલાને મોતી આપતો હોય પરમાત્મા, તો મને તમને બટકું રોટલો નહીં આપે ભલા માણસ. પણ આપણે વિશ્વાસ નથી. વિશ્વાસ એટલે શું ખબર? તમે દૂધ મેળવો, બેનો દીકરીઓને ખબર છે, તપેલીમાં દૂધ પડ્યું હોય એને મેળવવું હોય, દહીં કરવું હોય તો છાંટો છાશ નાખી છીપું ઢાંકી નાખું કરું હોઈ જાય એટલે હવારમાં ટેપું થઈ જાય. એ શ્રદ્ધા થઈ. પણ ઉઠી ઉઠીને સીબા ઉસકાવ્યા કરો, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે નહીં, જામ્યું છે કે તો મરો તોય ન જામે કોઈ દી. ઈ અંધશ્રદ્ધા છે સાહેબ, એ અવિશ્વાસ છે. વિશ્વાસ તો સંપૂર્ણ શરણાગતિ હે. ગમે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. ઈ હરિની હાટડીએ મારે રોજનું હટાણું રે. છોડવું પડે, સમર્પણ કરવું પડે ભાઈ, દેવું પડે, મૂકવું પડે. દેવાની મજા કેટલી છે ને લેવાની મજા કેટલી છે હે, એ તો ખતરો કરજો કોક દી. હા, કોકને કઈક દેતા હો, સાધુ સંતોને, બેન દીકરીને તમે કઈક આપતા હો, એક એનો ફોટો પડાવજો. અને એક કોકની પાસે 100 રૂપિયા ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવજો. એટલે બે ફોટા હામાં રાખશો એટલે કેમેરો કહી દે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. સાહેબ, આ ભારત છે એ દાતારનો દેશ છે, સંત સાધુનો દેશ છે સાહેબ, સંસ્કૃતિનો દેશ છે. અને એક કડી બહુ સરસ છે સાહેબ, અદ્ભુત છે કે ધણી મેં તો ધાર્યો છે નામી. નામી શબ્દ હાલારનો છે, જામનગર જિલ્લાનો. અમારા પિંગલસિંહ બાપુ ત્યાં હતા ને એટલે નામી શબ્દ આવ્યો સાહેબ, સમજી ગયા? ધણી મેં તો ગુરુ એવો ધારો સાહેબ કે તમારે બીજાનું શરણ લેવું ન પડે સાહેબ. કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. વામી એટલે મેં મારા ગુરુને હોપી દીધું, તું જીવાડતો હોય તું અને મારતો હોય તું મારો સદગુરુ છું. હે, કેવા સદગુરુ હોય એનું હું આ કડી પછી એક પ્રસંગ તમને કહું. અમારા જુનાગઢની ધરતીનો જ પ્રસંગ કહું તમને. હે ગુરુ ધણી મેં તો ધાર્યો નામી, ધણી મેં તો ધાર્યો નામી, યાદી સગડી વામી.
શબ્દ છે, મારા સદગુરુ એવા છે, કેવા હોવા જોઈએ એવી જુનાગઢની એક સત્ય ઘટના આપને તો અમારે જુનાગઢમાં લાડડીબુ અને બાવલો બે ભાઈ બેન હતા સાહેબ, કઠિયારાના, અને લાકડા વેચવાનો ધંધો કરે. ગિરનારમાં જાય, ડુંગરમાં જાય, તલેટીમાં જાય, ત્યાંથી લાકડા કાપી આવે અને ભારા લઈ લે અને બજારમાં ભાઈ બેન ઉભા ગરીબ માવતર મરી ગયાના બે ભાઈ બેનને મૂકીને પછી લ્યો લાકડા વેચીને એમાંથી જે કાંઈ મળે એમાં ગુજરાન કરે છે. અને એકવાર બાવલે આવીને એટલું કીધું, લાડડીબુ તો કે હા ભાઈ, મારે થોડું ખાવું છે, ભૂખ લાગી. તો કે કાંઈ નથી ભાઈ, ઘરમાં કાંઈ નથી, આજ હું એ ભૂખી બેઠી છું એમ. તો આ લાકડા કાપી આવી. તો દાંતરનું બૂઠું છે, કકરાવવું પડે એમ છે, લાકડા કાપે એમ નથી. ને તો હું એકલી ન કાપી આવું, વેચી આવું અને કંઈક પૈસા લે આવે તો હું રસોઈ બનાવીને તને જમાડું, હું જમી લઉં એમ. તો દાંતરનું કકરાયું નહીં, લુવાડની કોઈ કે ગઈ હતી પણ એને કીધું પૈસા હોય તો દાંતરનું કકરી દઉં એમ. લાય એટલે બાવલો ગયો દાંતરનું લઈ લુવાડની કોઈ કે આ દાંતરડું કકરી દો. તો કે ભાઈ તમારી બેન આવી હતી, મેં ના પાડી, પૈસા નથી, અમે કેમ દાંતરડું કકરી દી લુવાર કે. એટલે બાવલો કર્યો બહુ કે અમે ગરીબ માણસ છીએ, અમારા માવતર મરી ગયા છે, લાકડા વેચીને અમે ગુજરાન કરીએ છીએ, તો આમાં આ દાંતરડું કકરી દો ને, અમે પછી તમને દઈ દેશું એમ. કે નહીં, બહુ કર્યો કે નહીં દઉં ને આ ભાવે. બાવલો કે તો આવતે બહુ તારે જન્મ લઈને પણ ઋણ ચૂકવી દે, તારું મને તું દે એમ. અને દાંતરડું કકરી દીધું છે. અને બે ભાઈ બેન ગિરનારમાં ડુંગરમાં ગયા, લાકડા કાપી બે માથે ભારા લઈ અને તળેટીમાં, ગિરનારની તળેટીમાંથી જુનાગઢ તરફ આવતા હતા. એમાં દામોદર કુંડની રોડની આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા છે. હા, અને આમ ધ્રુજે બહુ, ટાઈટ બહુ હોય, આમ ધ્રુજતા હતા. એટલે બાવલાનું ધ્યાન પડી ગયું કે લાડુબુ કોક સ્વામીજી બેઠા છે અને ટાઈટ વાતી હોય એમ લાગે છે. ગયા કીધું સ્વામીજી ટાઈટ વાય? તો કે હા બેટા, બહુ ટાઈટ વાય છે, બહુ ટાઈટ વાય. જે લાકડા વેચી પૈસા આવે એમાંથી પેટ ભરવું તું, એ લાકડાની ધૂણી કરી દીધી સાહેબ બાવલા એ લાડડીબુ. સ્વામીજી તમારી ટાઈટ ઉડી જાય ને એટલે લાકડા બાળ્યા અને ટાઈટ ઉડી ગઈ ને એટલે ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, બેટા આજથી તમારી ઉપરથી ભારા કાયમને માટે ઉતરી ગયા. બાવલાને લાડડીબુને એમ થયું સાધુ કેવા ભોળા હૃદયના હોય, એટલો આપણો તાપણું કર્યું તો એમ કીધું તમારી ઉપરથી ભારા ઉતરી ગયા. એમ કાંઈ ઉતરી જતા હશે પણ સાધુ આપણે સારું લગાડે. અને સાહેબ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ સાચા પડ્યા. લાડડીબુ બેન એની બહુ રૂપાળી હતી અને જુનાગઢ નવાબે ભવિષ્યમાં એની સાથે લગ્ન કર્યા સાહેબ. અને બાવલો મટીને બાઉદીનભાઈ દિવાન બન્યા. બાઉદીનભાઈ જુનાગઢના નવાબના દિવાન બન્યા સાહેબ. અને દિવાન બન્યા પછી કારભાર લીધો હાથમાં અને થોડોક ટેક્સ નાખ્યો જુનાગઢની માથે, થોડોક ટેક્સ નાખ્યો, કરવેરો નાખ્યો અને જુનાગઢની પ્રજા હલબલી ગઈ. અને બંગલામાં જે બાઉદીનભાઈ રહેતા હતા ત્યાં માણસોના ટોળા ગયા કે બાઉદીનભાઈ એટલો ટેક્સ તમે ન ભરી શકીએ, આટલા કરવેરા ન ભરી શકીએ. એટલે જરૂખામાં બાઉદીનભાઈ દિવાન આવીને એમ કહે છે કે એક નજીવો કરવેરો તમારાથી નહીં ભરાય. એમાં ઓલો લુવાર હતો ને એ આગળ આવીને એટલું બોલ્યો, બાઉદીનભાઈ નો હોય તો દાંતડા કોકરાવાના ન હોય ભાઈ, નો હોય તો દાંતડા કકરાવાના ન હોય. ઓહો, અરે થઈ ગયું. હા, સમય બનવાલ હે નહીં પુરુષ બનવાન, કાબે અર્જુન લૂંટ્યો ઓહી ધનુષ ઓહીવાન. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ એને જેમ રમાડ્યું એમ હું રમ્યો છું. અને ટેક્સ માફ કરી દીધો, કરવેરા માફ કરી દીધા. આજે પણ જુનાગઢ તમે આવો, આમાંથી કોઈ આવ્યા હશો, જોયું પડે છે બાઉદીન કોલેજ
ઈ બાઉદીનભાઈની સાક્ષી પૂરે છે બાઉદીન કોલેજ સાહેબ આજે કહેવાનો અર્થ ધણી એવા ધારવા જોઈએ, સદગુરુ એવા હોવા જોઈએ કે જે લાગી જાય તમને તમારું ભવિષ્ય ઉજળું કરી દે. પણ એના માટે મેં તમને કીધું ને કે સંસ્કારિતા જોઈએ. હા, શું કીધું કે ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. ધણીને મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. સદગુરુ એવા હોવા જોઈએ, એનો શિષ્ય પણ એવો હોવો જોઈએ સાહેબ.